નમો અરિયંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોહે સપ્તસાવણં. એસો પંચનમુકારો સર્વપાવપણાસં મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વિરો, મંગલમ ગૌતમ પ્રભો, મંગલમ સ્થૂલિભદ્રાત્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે, મન વાંચિત ફળ દાતા. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ. ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનાં તિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે. જમ જમ સમયં જીવો આવસ્ય જેન જેન ભાવેન, સો તમ હિ સમય સુહાસું બંધૈકમ. સૌ ભાઈ બહેન પ્રણામ. સામાયિક યોગની અંદર આપ સૌએ આવીને જે સહયોગ આપ્યો તે બદલ પ્રત્યેકનો અંતઃકરણપૂર્વક આભાર. અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા અનંતકાળથી સંસારની અંદર જકડી રાખનાર જે તત્વ છે એ તત્વને સમજાવી એની સામે પ્રતિકાર કરી મુક્ત થવા માટેનો માર્ગ એ જ આ શાસનનો સાર છે. એ તત્વ કયું છે એને આપણે સમજવું પડશે. જે આત્માને મુક્ત થવાની અભિલાષા થઈ ગઈ છે એને એ તત્વને જાણવું પડશે. તત્વ સૂક્ષ્મ હોય તો આપણે આપણા ચર્મ ચક્ષુથી જોઈ શકતા નથી, અને જોઈ શકતા નથી એટલે જાણી શકતા નથી. જે વસ્તુ કે વિષય સૂક્ષ્મ દ્રષ્ટિનો હોય, અહીંયા આગળ તત્વ દ્રષ્ટિ, એના માટે કયા ચક્ષુ જોઈએ? સૂક્ષ્મ વસ્તુને જાણવા માટે, એવા સૂક્ષ્મ વસ્તુને જાણવા માટે તત્વ દ્રષ્ટિ જોઈએ. એ તત્વ દ્રષ્ટિ કોની પાસે હોઈ શકે? કેવળ સર્વજ્ઞ ભગવંતો પાસે હોઈ શકે. જ્યાં સુધી એવી દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય અને એ વિષયનું સ્વરૂપ જાણવું હોય અને જાણવા માટેની દ્રષ્ટિ ન હોય, એવી વ્યક્તિઓએ શું કરી લેવું જોઈએ કે સર્વજ્ઞ ભગવંતો જેમણે તત્વ દ્રષ્ટિથી જાણ્યું છે અને જાણ્યા પછી જે પ્રમાણે કહ્યું છે એનું શ્રવણ કરી લેવું જોઈએ. શ્રવણ કર્યા પછી ગ્રહણ કરી લેવું જોઈએ.
ગ્રહણ કર્યા પછી એનો સ્વીકાર કરી લેવો જોઈએ. સ્વીકાર કર્યા પછી એ જે આજ્ઞા પ્રમાણે જે માર્ગ હોય એ માર્ગ પ્રમાણે આપણે આપણા મન, વચન અને કાયાને જો જોડી દઈએ તો એ તત્વને સૂક્ષ્મ રૂપે ન જાણવા છતાં અનંત આત્માઓ એ તત્વને જાણી શક્યા છે અને જોઈ શક્યા છે, કારણ કે એ માર્ગ ઉપર ચાલીને એમને પેલી તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થઈ. વાત બિલકુલ સરળ છે. માર્ગની અંદર ભૂલો પડેલો, જ્યાં આગળ 4 રસ્તા આવે કયા રસ્તે જવું એ નિર્ણય ન કરી શકે તો એને ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વિવેક સ્વરૂપ તો એ જ છે કે જે માર્ગની જાણકાર હોય એને આપણે પૂછી લઈએ અને એ ભૌમ્યો વટ્ટે માર્ગો આપણને કહે કે તમારે આ રસ્તે જવું છે, એ રસ્તે જવા માટે આ માર્ગ 4 માર્ગમાંથી વધારે યોગ્ય છે, એ તમને તમારા ગંતવ્ય સ્થાને પહોંચાડી દેશે. એટલે આપણે તો એ ભૂમિયાના શબ્દો ઉપર વિશ્વાસ કરી એ માર્ગ ઉપર ચાલીને પેલા 4 રસ્તા આગળ આપણે ગંતવ્ય સ્થાન કયું છે એ ખબર નહોતી, પરંતુ પેલા ભૌમ્યાએ આપણને કહ્યું, એ માર્ગે આપણે ગયા તો ગંતવ્ય સ્થાને આપણે પહોંચી ગયા. આવું આપણા અનુભવમાં બને છે કે નથી બનતું? બને છે. તો આ શાસનની અંદર પણ જ્યાં સુધી તત્વદ્રષ્ટિ ન ખુલે ત્યાં સુધી જે આત્માએ તત્વદ્રષ્ટિ ખોલીને આ માર્ગને બતાવ્યો એ માર્ગને આપણે અપનાવીને જ ગંતવ્ય સ્થાને પહોંચી શકીશું. આટલી પૂર્વ ભૂમિકા એની અંદર સંસારની અંદર જકડી રાખનાર જો કોઈ તત્વ હોય એ અનંત સર્વજ્ઞ ભગવંત હોય, એક નહીં. વર્તમાન કાળની 24, એની પહેલાની 24 અને એની અગાઉની અનંત 24, કારણ કે કાળ અનંત છે, કાળની કોઈ શરૂઆત છે જ નહીં. અનંતો કાળ ગયો, અનંતો અવસર પીણી ને ઉત્સર પીણી થઈ ગયા. ચડતો કાળ હોય એને ઉત્સર પીણી કહેવાય, ઉતરતો કાળ હોય એને અવસર પીણી કહેવાય. ચડતો કઈ રીતે? શરીરનું આયુષ્ય, ઊંચાઈ, બળ વગેરે વગેરે જે સ્વરૂપ કયું છે એમાં જ્યારે ચડતી આવે એને ઉત્સર પીણી કહેવાય. જ્યારે આયુષ્ય, બળ આદિ ઘટતા જાય તો એવા કાળને કયો કેવો કાળ કહેવાય? અવસર. આ કયો કાળ છે? અવસર કાળ છે. વસ્તુને જરા સ્પષ્ટ કરવા માટે આ વાતને કરી. તો અનંત કાળે અનંત તીર્થંકરો અને અનંત કેવળ જ્ઞાનીઓ થઈ ગયા. દરેક તીર્થની અંદર કેવળ જ્ઞાની હોય છે, બરાબર છે. અત્યારના મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે, એમના શાસનની અંદર કેટલા કેવળ જ્ઞાનીઓ છે? 20 કેવળ જ્ઞાનીઓ. કેટલા છે? બિહુ કોડી વર્ણાણા 2 કરોડ. કેટલી વખત આ શબ્દ આપણે સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? બિહુ કોડી વર્ણાણા અને સમણ કોડી સહસ્રદુવ 2000 કરોડ સાધુઓ છે અને 2 કરોડ કેવળ જ્ઞાનીઓ છે. અત્યારના પણ આ ઉત્સર્પિણીની અંદર પણ સિમંદર સ્વામી જ્યાં વિચરે છે ત્યાં એમના શાસનની અંદર 2 કરોડ કેવળ જ્ઞાનીઓ છે. અને બીજા તીર્થંકરો કેટલા વિચરતા હોય છે ત્યાં? એ તો મહાવિદ્ય છે. મહાવિદ્ય છે. બીજા અત્યારના વિહરમાન તીર્થંકરો કહેતા વિહરમાન જ ન 20. તો એ બધા થઈ
અને આ બધા કેવળ જ્ઞાનીઓ છે. અને બધાએ કેવળ જ્ઞાનીએ આ તત્વનું દર્શન કર્યું છે. અને તત્વનું દર્શન કરી અને એક જ વાક્ય, એક જ સિદ્ધાંત સાબિત કર્યો છે. ત્યાં કોઈ બે મત નથી. બધા જ કેવળ જ્ઞાનીએ પૂછવામાં આવે, પ્રશ્ન પૂછવામાં આવે કે મને એટલે કે આપણા આત્માને સંસારમાં જકડી રાખનાર તત્વ કયું છે? તો એક જ જવાબ, કર્મ. બરાબર છે? કર્મ સિવાય એવું કોઈ તત્વ નથી જે આપણને સંસારની અંદર જકડી રાખે છે. સાંકળ જો હોય જેનાથી આપણે બંધાયેલા છે તો એ સાંકળ કર્મની છે. એટલે જો આ જવાબ જાણતા હોય તો બીજો પ્રશ્નનો જવાબ બહુ સહેલો બની જાય છે કે જે આત્માને સંસારમાંથી મુક્ત થવું હોય એને ભાઈ શું કરવું જોઈએ? કર્મથી મુક્ત થઈ. વાત બહુ સરળ છે. હવે આપણે આ જે એક વિષય અને એ વિષયની હું શરૂઆત કરું છું. ઘણો વિસ્તારથી આ વિષય છે, પણ આપણે આજે શરૂઆત કરીએ અને હવે પછીના સેશનની અંદર એનો આપણે વિસ્તારથી જે છે, જે જટિલ વિષય લાગે છે, જેને આપણે વાંચીએ તો જોકા આવી જાય એવો વિષય લાગે છે, 15-20 મિનિટ થાય ને આપણી ધીરજ તૂટી જાય અને પછી જ્યારે એના જટિલ જ્યારે પ્રશ્નો ઊભા થાય ત્યારે તો આપણું કંઈ અંદર કંઈક સૂઝે નહીં એવી પરિસ્થિતિ ઊભી થાય છે. પણ એ વિષયને આપણે આપણા જીવનમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ, કેવી રીતે સરળતાથી દરેક વસ્તુને આપણે સમજી શકીએ કે જેથી આપણને આ જીવનમાં પણ એનો કેવો લાભ થાય, એ વિષયની આપણે શરૂઆત કરીએ છીએ. અને એ શરૂઆતનું પહેલું ટાઇટલ છે કુદરતની કોર્ટ. એ આપણે એના વિશે વિચારણા કરવાની છે. હવે એ વિચારણા માટે આપણે એક કે બે પ્રસંગ ઉપર પહેલા દૃષ્ટિપાત કે જેથી એ કુદરતની કોર્ટ શું છે, એના જુદા જુદા પાત્રો કયા છે અને એ બધા પાત્રોની અંદર મારું સ્થાન ક્યાં છે. આપણે પણ એ કુદરતની કોર્ટના એક પાત્ર છે. એમાં મારું સ્થાન કયું છે એ આ પ્રસંગ સાંભળ્યા પછી હું તમને પ્રશ્ન પૂછવાનો છું. એટલે બરાબર ધ્યાન દઈ અને તમે સાંભળજો અને વિચાર કરજો કે આ જે પ્રસંગ છે એમાં મારું સ્થાન કયું છે. અને બીજો પ્રશ્ન જોડે પણ આવવાનો છે કે મારી આજુબાજુ કે સંસારના અને સમાજની અંદર હું એકલો રહેતો નથી. આપણે એકલા રહીએ, બધા આજુબાજુ પણ માણસો ને પાત્રો છે. એ આજુબાજુ રહેતા પાત્રોનું અહીંયા આગળ ક્યાં આગળ સ્થાન છે એ પણ આપણે સમજવાનું છે. એટલે એ મારો બીજો પ્રશ્ન હશે. બરાબર છે? હવે પ્રસંગ આ રીતનો છે. કોઈ શહેરની ચારીની અંદર ચારી મલ્ટિપલ લેયર્સ માળ હોય ને, 4-5 માળ હોય એવી, અને દરેક માળની અંદર 8થી 10 એપાર્ટમેન્ટ કે ફ્લેટ હોય અને બધા એ ચારે બાજુ એક જ કોલોનીની અંદર રહે. ટોટલ 50 કે 60 ફ્લેટ હોય એટલે 50 કે 60 ફેમિલી ત્યાં આગળ રહે. કોઈ એક પહેલા માળે, કોઈ બીજા માળે, કોઈ ચોથા માળે, જે પ્રમાણે માળ હોય એ પ્રમાણે બધા રહે. બરાબર? હવે વચ્ચે મોટો ચોક હોય, એની અંદર જ ત્રીજા માળ પર એક ફ્લેટની અંદર મથુર અને એનું ફેમિલી રહે છે. એના ફેમિલીના 4 માણસો છે. અને એની બરાબર ઉપર એટલે કે ચોથે માળે બરાબર ઉપર પેરેલલ વર્ટિકલ એક બીજું ફેમિલી રહે છે, મુરારી. મથુરનું ફેમિલી ત્રીજે માળે છે, મુરાલીનું ફેમિલી
ચોથે માળે બરાબર ઉપર છે. મથુર જરા વયોવૃદ્ધ છે, 50, 60, 65ની ઉંમર વટાવી ગયો છે. મુરાલી યંગ છે, યુવાન છે, 32 વર્ષનું છે, એને પણ છોકરું છે અને પત્ની છે. હવે અહીંયા બને છે શું કે ચાલીની અવસ્થા જે વ્યવસ્થા હોય એ પ્રમાણે ઉપરથી જે માણસ રહેતો હોય એ નીચે જ્યારે કંઈ પણ વસ્તુ નાખવા કરવાની હોય એટલે શું કરે, 3 કે 4 દાદરાથી ચડે ઉતરે નહીં. એટલે ઉપરથી જે કંઈ કચરો ભેગો થાય સવાર અને સાંજ એ ઉપરથી ક્યાં નાખે, નીચે. હવે કચરાને કંઈ ખબર નથી મારે ક્યાં જવું અને ક્યાં ના જવું, ખબર છે? એટલે ઉપરથી પેલો નાખે એટલે સીધું જ પેલો મથુર જે રહે છે ફ્લેટ એના આગળ લોબી હોય હાલવા જવાની, એટલે પછીના જે આજુબાજુના બધા માણસો રહેતા હોય એમને જવા આવવાનો માર્ગ. એટલે એ બધો કચરો ક્યાં પડે, મથુરના. બરાબર છે? આ તો સ્વાભાવિક છે. સામાન્ય કચરો તો ઠીક છે, મથુર જુએ ને સાફ કરી દે, પણ ઉનાળાની સિઝન હોય એટલે શું આવે ગરમી, એટલે એના જે રેસિડ્યુઅલ છોતરા ને ગોટલા હોય એ પણ આવ્યા કરે. અને સવારે તો આવે, સાંજે કઈ કેરી હોય પાછી, હાફૂસ કેરી, એમાં પણ જે કંઈ કચરો પડતો હોય એ ઉપરથી નીચે આવ્યા કરે. મથુરે ઘણી વખત એને વિનંતી કરી કે ભાઈ તારે ત્યાંથી ઉપરથી બધો કચરો આવે છે એ અહીંયા બધો આડા આવે છે, તારે જો ઉપરથી નીચે છેક ન જવું તો તારો બધો કચરો મારા આંગણામાં હું કચરા પટ્ટી રાખું છું એમાં તું મૂકી દે, તો હું બધો કચરો જ્યારે નાખવા જઈશ ત્યારે હું એની સાથે પણ મને નાખી દેવામાં વાંધો છે નહીં. પણ કેટલીક વખત શું થાય છે, આપણે વિનંતી કરવા જઈએ છીએ પણ પેલા વ્યક્તિની ગળે ન ઉતરે તો એ વિનંતી વિખવાદમાં ટ્રાન્સફર થઈ જાય. એવું બને કે ના બને છે ને? બધા કહે છે બને છે. એટલે વિનંતી પણ શું થાય દિનેશભાઈ, વિખવાદ. પેલો બિચારો એમ કે આજે તો કાલે સમજશે, ફરી વિનંતી કરે છે પણ એ વિનંતી વિખવાદમાં ફરી જાય. હવે પેલાને પેલો જે ટકોર કરે છે એને ટકોર લાગે છે, પેલો વિનંતી કરે છે, આ મુરાલીને શું લાગે છે, કમ્પ્લેન, ટકોર લાગે છે. એટલે જ્યારે કોઈ ટકોર કરે ને ત્યારે સાચી છે, સારી છે, મારા હિતકારી માટે છે, એ બધી વસ્તુ છે ને માણસને સ્વીકાર્ય હોતી નથી. એનું કારણ શું છે, વચ્ચે એક પહાડ, અહંકારનો પહાડ. એટલે કોઈ આપણા હિત માટે કહે છે, સમજવા જેવી બાબત છે, કદાચ એ સાચો પણ, એના પર વિચાર કરવા માટે આપણા મગજના તંતુઓ કામ કરતા નથી. આપણે મગજની શક્તિ એ સ્વીકારવાને બદલે એના પર વિચાર કરવાને બદલે કેવી રીતે ઉપયોગ થાય ખબર છે? ટકોર આવે એટલે સામે મોટી ટકોર આવે કે તમને અહીંયા આગળ સલાહકાર તરીકે નિમણૂક કોઈએ કરી નથી, મારે કચરો ક્યાં નાખો અને ક્યાં નાખો ન નાખો એના માટે હું સ્વતંત્ર છું. આ વાત અહીં સુધી પચતી, પણ માત્ર પેલાનો જે પિત્તો કહેવાય મૂળ એ ત્યાં સામી ટકોર સુધી જ અટક્યો ને, પછી તો એને શું પાછું કર્યું. અને માણસના સ્વભાવ કોઈ પણ વસ્તુ કોઈ આપણને હિતકારી પણ કહે, આપણને ન ગમે એટલે સામે આપણે ટકોર કરી ત્યાં સુધી અટકી નથી જતા, વારંવાર આવે ત્યારે હવે એનાથી આપણે એક સ્ટેપ આગળ કે પેલા છે ને વારંવાર અમારે ટકોર કરે છે, હવે મારે પણ એમને શું કરવું જોઈએ, પાઠ ભણાવો. હા, એવું શક્તિથી એમ ના વિચારે મારે હિતકારીની વાત કરી કે અહિતની વાત કરી, પણ આ વારંવાર મને કહે છે એટલે મારે એમને કંઈક ભણાવવું પડશે. હવે હતો યુવાન,
ઘરમાં રેડિયો મોટો, ટીવી મોટું, અને પાછા યંગ અને યંગ વ્યક્તિને બધા જોવાનીઓ મિત્રો પણ ઘણા બધા હોય. એટલે એને શું કર્યું, અડધી રાતે 1 વાગે 2 વાગે પેલા ટીવીને રેડિયો મોટા મૂકી દીધા અને મિત્રોને બોલાવે. અને મિત્રો ખાલી એમને ના આવે, જોડે છે ને અમૃતના બાટલા લઈને પણ. તમે સમજી ગયા? સમજી ગયા? સામાયિકમાં બીજું બધું ના બોલાય, પણ સમજી જવું પડે. એટલે એ પણ ઢીંચે. હવે રેડિયો હોય, ટીવી હોય, બધું અંદર બધું જોવાતું હોય, ડાન્સિંગ બધું ચાલતું હોય, અને હાથમાં અમૃતના પ્યાલા. હવે એમની સાથે પાછા જોડે પેલો જે ટીવીમાં ડાન્સ બતાવે એ રીતે એની સાથે મેચિંગ કરવાનું, એવા જ હાવભાવ કરવાના હોય. એટલે મોટેથી અવાજ તો આવે. હવે પેલો 4થે માળે ના 3જે માળે, બંનેની સીલિંગ જુદી કે એક જ. પેલાનું ભોંય તળ્યું એ જ એની સીલિંગ, અને બધા દોડે કૂદે નાચે. એટલે શું થાય? અવાજ, ધમાલ. અવાજ. હવે આ રાત્રે 1 કે 2 કે 3 તમે મથુરની જગ્યાએ મૂકીને આ દ્રશ્ય જુઓ. તમારે સવારે 7 વાગે ઉઠીને કામકાજ કરવાનું હોય છે. આ પરિસ્થિતિની અંદર તમને લાગે છે કે આપણે શાંતિથી સૂઈ શકીએ? એટલે પાછું પેલો ફરીથી વિનંતી કરવા જાય. કોણ? મથુર મુરારી. કે ભાઈ આ તારા મેં વાત પહેલાં પણ કરી, પણ હવે તો જરા અવાજ અને ઘોંઘાટ વધી જાય છે. મહેરબાની કરીને તું છેવટે 10-11 વાગ્યા પછી તો જરા શાંતિ રાખ. હવે આ ટકોર પેલા કરતાં જરા વધારે, કારણ કે પેલું તો બહાર કચરો પડતો હતો. આ તો હવે એને ઘરમાં શું કરવું અને શું ન કરવું એની વાત આવે. કે હું અહીંયા રહું છું, મારા ઘરમાં રહું છું, મારા ઘરમાં મારે કેવી રીતે રહેવું અને શું કરવું એ શું ના કરવું એ કંઈ કહેવાનો તને અધિકાર કોઈએ આપ્યો. એટલે એનું જે મગજનું ટેમ્પરેચર જે 100 હતું એ 105 અને 110 ડિગ્રી. બરાબર છે? હવે તો માત્ર ટેમ્પરેચર વધ્યું હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ હવે આ જે મોટી જે ટકોર આવી છે એને મારે સામે શું કરવું પડશે? એને પણ પાછો ફરી પાઠ શીખવાડી દેવો પડશે. બરાબર છે? આ માણસનું તમે માણસના માનસ એટલે વૃત્તિનું આપણે અહીંયા એનાલિસિસ, વિવરણ, વિચાર કે આપણે મથુરની જગ્યાએ હોઈએ તો શું કરીએ અને મુરારીની જગ્યાએ હોઈએ તો શું કરીએ. આ વિચાર. બરાબર. અને નક્કી કરવાનું છે કે મથુર કેટલી દ્રષ્ટિએ ન્યાયી છે અને મુરારી કઈ દ્રષ્ટિએ ન્યાયી છે, એનો આપણે વિચાર કરવાનો છે. હું મથુર હોઉં તો શું કરું અને હું મુરારી હોઉં તો શું કરું એનું પણ આપણે વિચાર કરવાનો છે. પણ પેલા મુરારીનું તો હવે ટેમ્પરેચર બોઇલિંગ ડિગ્રી સુધી પહોંચી ગયું. ચોળીની અંદર વ્યવસ્થા એવી હોય છે કે દરેક ફ્લેટમાં પાણીના નળ ના હોય. જુના નીચે જ ચોગાની અંદર 1-2 ચોકડી હોય, એમાં પાણી આવતું હોય. પાણી રોજ સવારે 1 કલાક આવતું હોય. એટલે જેને પાણી ભરવું હોય એને 1 કલાકની અંદર જેટલું જોઈએ એટલું કલેક્શન કરી લેવું. અને 40-50 ફેમિલી હોય એટલે નીચે ભરવા માટે જે પાત્ર લઈને જાય એનું શું કરવું પડે? લાઈન. બરાબર. એટલે બધા સવારે વહેલા ઉઠી અને લાઈનમાં પોતાના પાત્રો ગોઠવી દે. પછી કે ત્યાં ઊભા જેવું નજીક નથી, ત્યાં આગળ આવે એટલે એ આગળ ચાલે. એવી જ રીતે મથુર પણ એક દિવસ આ રીતે પોતાનું પાત્ર મૂકીને ગયો. એવામાં જ પેલો આવ્યો મુરારી. એને જોયું કે મથુરે એનું પાત્ર મૂક્યું છે, પણ મને આ ખટખટ રોજ કર્યા કરે. હવે તો આનો કંઈક ઈલાજ એવો કરી નાખો. મગજનું બોઇલર ફાટે છે, ટેમ્પરેચર હાઈ થાય છે ને ત્યારે મગજ
ની જે વિચારવાની જે ક્ષમતા હોય છે એ કેવી બની જાય? ખોવાય છે. કુંઠિત. વિચાર આપણને બહુ જ સામાન્ય બાબત, બહુ સામાન્ય લાગે, પણ જ્યારે મગજ ઉપર એની જ્યારે અસર એવી ઊભી થાય, અને એ અસર મોટા ભાગે આવા સંજોગોમાં મૈત્રીની ઊભી થાય કે શત્રુતાની ઊભી થાય, શત્રુ. આનું પરિણામ શું આવે છે એ આપણે વિચારવાનું. અને એવું જ પેલાના મગજની અંદર જે ટેમ્પરેચર તપતું હતું ને, એ તપતું મગજ કેવી રીતની મર્યાદાઓ તોડે છે. એટલે એને શું કર્યું, પોતાનું જે પાત્ર હતું પેલા મથુરનું પાત્ર ખસેડી દીધું, અને એ જ જગ્યાએ એનું પાત્ર એને મૂક્યું. હવે શું, મથુરે પણ આ જોયું કે એને તો હવે મર્યાદા તોડી છે, એટલે આવ્યો. હવે બે પક્ષ અને વચ્ચે કયું તત્વ છે? બે પક્ષ વચ્ચે દુશ્મના, આવેશ. એટલે જ્યારે આવેશની શરૂઆત થાય છે, પહેલા તો આવેશનો જન્મ ક્યાં થાય છે? ત્યાં આવેશનું જન્મસ્થાન કારખાનું કયું? મન. એટલે પહેલા મનમાં જ વિચાર આવે, બરાબર છે? આવેશ પહેલા, આવેશ શબ્દ ક્યાંથી ઉભો થાય છે? મનની. કોઈ આવેશ એક પ્રકારની લાગણી છે. મૈત્રી, પ્રેમ, ઈર્ષા, નિંદા, માત્સર્ય, ક્રોધ, ગુસ્સો, દ્વેષ, આ બધી વસ્તુ છે લાગણી છે. અને લાગણીઓનો જન્મ પહેલા ક્યાં આગળ થાય? મન. એટલે પહેલા મન, આવી જે અશુભ લાગણીઓ હોય એનાથી મન શું થાય છે? પહેલા દૂષિત. શાંત, પ્રશાંત, સમતાભાવ, સંતોષ, ધીરજ, આ બધી શુભ લાગણીઓ છે. પણ આવેશ, ઉશ્કેરાટ, નફરત, તિરસ્કાર, દુશ્મનાવટ, વેર, ઈર્ષા, નિંદા કરવાનું મન, આ બધી વસ્તુ કઈ છે? અશુભ લાગણીઓ છે. પણ બંને પ્રકારની લાગણીઓનું જન્મસ્થાન ક્યાં આવે છે? મન છે. એટલે પહેલું શું બગડે છે? શરીરના બધા અંગોની અંદર આપણે વાત કરીએ, આંખ છે, નાક છે, હોઠ છે, જીભ છે, હાથ છે, આ બધાની વચ્ચે પાછું એક શું છે? મન છે. એટલે પહેલું પ્રોબ્લેમ ક્યાં આગળ ઊભો થાય છે? મન. મનની અંદર જે કલુષિતતા ઊભી થાય છે, એ જ્યારે ઉગ્ર લેવલ ઉપર પહોંચે ત્યારે એની અસર શેના ઉપર થાય? પહેલા મગજ ઉપર તો થઈ, શરીર. બરાબર, બહુ સરસ. હવે આ બાબતમાં જે ઉશ્કેરાટ છે એની અસર શરીરના કયા અંગ ઉપર થશે? હું તમને હિન્ટ આપું છું. આપણી પાસે 5 ઇન્દ્રિયો છે. સ્પર્શેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, બોલવા માટે જીભ છે, અને જોવા માટે કાન છે, અને સાંભળવા માટે આંખ છે, અને સાંભળવા માટે કાન. તો મનની અંદર એની કલુષિતતા છે, એની અસર પહેલી જો પેલી વ્યક્તિ સામે હોય તો ક્યાં પડશે? જીભ. બરાબર, જીભ પર જ પડશે. કારણ કે જીભ એ તલવાર કરતા પણ વધારે શાર્પ છે. તલવાર તો એક ક્ષણે એક ઘા પડે પછી તલવારને પાછી લેવી પડે ને બીજો ઘા માટે. જીભમાં એવું નથી. તમે એક સાથે એક જ મિનિટની અંદર ઘણું બધું બોલે, હે નારાયણ, પાજી, બદમાશ, હરામખોર, કેટલી વાર. અને બે પાછા સામે છે. એટલે ગુસ્સાનું ટ્રાન્સફોર્મેશન, સંક્રમણ ક્યાં થયું? જીભ ઉપર. હવે જીભ પણ છે ને એ વાણીની શું છે? યુદ્ધ છે, વાત. મેં પેલું કહેલું ને, વિખવાદમાંથી વિવાદ.
કેટલાક પરિભાષિક શબ્દો છે: સંવાદ, વાદ, વિવાદ, વિખવાદ. એટલે અહીંયા આગળ કયો શબ્દ લાગુ પડશે? સંવાદ તો છે જ. સારી વાણી બોલી, આવ્યા, પધારો, બિરાજ. વાદ, કાલે શું ટેમ્પરેચર, સ્ટોકનું કાલે શું થશે, તમે આ કામ કર્યું, ક્યારે આવ્યા બહારગામથી, આ બધો વાદ છે. એ સંવાદ પણ નથી, એટલે એ વાદમાં આવે. તને ક્યાં મેં કહેલું કે આ કામ કર્યું? કહ્યું મેં સાંભળતો જ નથી. આ શું થયું? વિખવાદ. ડિસએગ્રીમેન્ટ. એને કહ્યું એ પ્રમાણે ન કર્યું એટલે વાદ. વિવાદ. અને બદમાશ, પાજી, હરામખોર, વિખવાદ. આ વિખવાદ. કારણ કે એના આ નફરત જે અંદર છે ને, નફરત એ બહાર પ્રદર્શિત થાય. એટલે આમાં થયું શું? વિખવાદ, વાદ અને ઘર્ષણ. હવે જ્યાં આગળ ઘર્ષણ હોય ત્યાં આગળ જો પાછું ટેમ્પરેચર હાઈ થાય તો શેમાં પરિણમે? રાષ્ટ્રયુદ્ધ. શેમાં? રાષ્ટ્રયુદ્ધ. હા. ત્યાર પછી નજીકમાં જે કોઈ અસ્ત્રો શસ્ત્રો હાથમાં આવે એનો પણ ઉપયોગ માણસ કરતા ચૂકે નહીં. એનું કારણ શું છે? મૂળ કારણ શું છે? હવે મગજના બધા જ સ્નાયુઓ અને તંત્રો અને જે બધા કોષો છે એના ઉપર વિવેક બુદ્ધિનું જે આવરણ હતું એ ખસી ગયું છે. હવે કયું આવરણ ત્યાં ફેલાયેલું છે? રાગ. અવિવેક, રોષ, તિરસ્કાર, જુસ્સો, ઉશ્કેરા, આક્રમણ વૃત્તિ, શત્રુતા, એનું આ જોર હવે લઈ લીધું હોય. અને એનું આવરણ જ્યારે ફેલાય એ આવરણ માત્ર મગજ સુધી રહેતું નથી, પણ એ આવરણ સ્પ્રેડ થઈને આંખ ઉપર પણ પડદો આવી જાય. હવે આંખ ઉપર પડદો હોય પછી કશું દેખાય ના. એમ આંખ ઉપર પડદો એવો આવ્યો છે, એમાં ભવાંતરની અંદરનું પરિણામ શું આવશે એ જોવાતું નથી. આપણી જાતને મૂકવો આ મથુર અને મુરારીની જગ્યાએ. કે કેટલી વખત અત્યારની પછીની વાત આપણે નથી કરતા, વર્તમાન જીવનને પણ હમણાં ભૂલી જાઓ, પણ આપણા ભૂતકાળને યાદ કરો. એ ભૂતકાળની અંદર ક્યારે ક્યારે એવા પ્રસંગો, અવસર સામે આવ્યા છે કે આપણે મન માન્યું ધારેલું કાર્ય ન થયું. કોઈ પણ માનસિક રીતે, વાચિક રીતે કે કાયિક રીતે. અને કોઈએ આપણી તરફ જ્યારે વર્તન કર્યું જે આપણને પ્રતિકૂળ લાગ્યું, ત્યારે આપણે માનસિક રીતે, વૈચારિક લેવલ ઉપર, જીભ એટલે આપણી જે સ્પીચ, વાણીના લેવલ ઉપર શું પરિણામ આવ્યું છે? શુભ કે અશુભ? અઘરો પ્રશ્ન. માનસિક રીતે જે તાણ હોય મગજની અંદર, ક્રોધ કે આવેશ કે ઉશ્કેરા, એનું વાણીની અંદર જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે કયું પરિણામ આવ્યું છે? વાણી શુભ, વિવેકવાળી, નમ્ર બને કે વાણી ઉશ્કેરાટવાળી, તીખી, કઠોર બને છે? કઠોર બને. એ જ પરિણામ આવ્યું. બંને વચ્ચે ઝપાઝપી તો થઈ ગઈ. અને જ્યારે ઝપાઝપી અને વાણી કઠોરો ને ત્યારે એનો જે સૂર છે ને, ટોન, એ નોર્મલ ના હોય. કેવો હોય છે? હાઈ ટોન. અને એ હાઈ ટોન થઈ જાય. હવે એને લોઅર કરવો હોય તો શું કરવાનું? શું હાલત છે હું કહું આજે અત્યારે? ડીપ બ્રેથ લે. પિન્ટુએ ચિંતુને પૂછ્યું, કે જે ભૂલ કરી એક જણ છતાં એ સ્વીકારે નહીં,
એને કોણ કહેવાય? વિચાર કરો. ભૂલ કરી હોય તો પણ જો એ સ્વીકારે નહીં, એ કોણ? અઠાગો શૈતાન. ભૂલ કરી હોય અને સ્વીકારી લે, એ કોણ કહેવાય? સજ્જન. પહેલામાં ભૂલ કરી હોય પણ સ્વીકારે નહીં, એનું નામ શું? શૈતાન. બીજામાં ભૂલ કરી હોય ને સ્વીકારે, એ સજ્જન. પણ ત્રીજું જરા કોમ્પ્લિકેટેડ. કહું? કેવું તો પડશે છે. કહેવું તો પડશે. તમે બધા કહેતા હોય પુરુષો તો હું કહું. કરાણી સાહેબ કહું ને? હા જરૂર. એના માટે જો કોઈને વાંધો નથી ને? અમને વાંધો નથી, તમે કહેવા માટે બેસાડે છે. ના, પણ ત્રીજી વસ્તુ એવી છે એટલે મારે પરમિશન લઈ લેવી પડે. તો બધા કહે છે એટલે હું કહું છું કે ભૂલ ન કરી હોય છતાંય સ્વીકારી લે કે મેં ભૂલ કરી. પિન્ટુએ ચિંતુને પૂછ્યું, ફરીથી કહું, પહેલામાં ભૂલ કરી છે ને સ્વીકાર નથી, એ સજ્જન. બીજામાં ભૂલ કરી છે અને સ્વીકારી લે, એ સજ્જન. ત્રીજામાં ભૂલ નથી કરી છતાંય સ્વીકારી લે, બાપજી ભૂલ થઈ છે. પતિ, ન્યૂ જર્સીમાં રહેનારો પતિ આવો જવાબ આપે છું. કારણ શું? કે નકામું વિખવાદમાં ક્યાં પડે? કારણ કે વિવેક વાળો છે. બીજા વિવેકવાળા નથી એવું કહેવાનો મારો મતલબ નથી, પણ જવાબ આ છે. એટલે જો વિખવાદ ટાળવો હોય તો કોઈ આપણને કહે કે તમે ભૂલ કરી છે, એ પહેલાં કહી દીધું મારે વાત કરવી છે. શું વાત કરવી છે? બસ માફી માંગી લઉં. શેની માફી? કદાચ ભૂલ થઈ જાય તો એડવાન્સમાં જ માફી માંગી. વાત આ ગઈ. હવે ત્યાં આગળ પેલો વિખવાદ થયો અને એ વિખવાદની અંદર પેલો જે મુરાલી હતો એક લાકડી લીધા. પહેલા તો હાથનો ઉપયોગ કરે, પણ હાથ એમ લાગે કે પેલો મથુર વધારે બળ્યો છે એટલે પેલો શું લઈને આવ્યો? લાકડી. લાકડી ઉગામમાં ગયો, પણ બન્યું એવું કે એ લાકડી પેલા મથુરાએ હાથમાં આવી ગઈ અને એને સામે પ્રહાર કર્યો. એ પ્રહાર એવો મર્મસ્થાને વાગ્યો, પેલો નીચે ઢળી પડ્યો, બેભાન થઈ ગયો. અને આ બધું વિખવાદ થાય, ટોળું જામી જાય અને પેલાને હોસ્પિટલમાં દાખલ કર્યો. 10 દિવસ રહ્યો, સારું તો થઈ ગયું, પણ પેલાના મગજની અંદર ગાંઠ રહી ગઈ. એટલે આ આખા જે હિંસક જે હતું વાતાવરણ, એની અંદર પછી શું બને? પોલીસ આવે, બધો રિપોર્ટિંગ થાય અને આખો કેસ ક્યાં આગળ જાય? બરાબર છે. હવે કોર્ટની અંદર કોણ કોણ હોય? જજ, જજ નંબર 1. કોર્ટ કોણ રજૂ કરે? પ્રોસિક્યુટર. કોર્ટ કોની કહેવાય? કોર્ટ કોની કહેવાય? સરકારની કહેવાય. સરકાર. કોર્ટ કોઈ થોડી પ્રાઇવેટ હોય છે, એ તો સરકારની જ કહેવાય ને. આ શબ્દો તમે યાદ રાખો, ફરીથી કામમાં આવશે. એટલે સરકારની છે અને આ કોર્ટ છે. કોર્ટની શી જરૂર? ન્યાય. બરાબર ને? એટલે સરકાર, કોર્ટ અને ન્યાય. ન્યાય ક્યારે આપવાનો ઊભો થાય? વિવાદ ઊભા થાય ત્યારે. અને આ કેસની અંદર આ બંને જે એક જણાએ બીજા જણાને માર્યું, એ શું કહેવાય? વિવાદ. કોર્ટમાં જવાની ક્યારે જરૂર પડે? જ્યારે કોઈ અપરાધ હોય ત્યારે. બરાબર ને? કોઈએ અપરાધ કર્યો હોય અને એનો નિવાડો લાવવો હોય કે આને અપરાધ કર્યો છે, એનો બદલો લેવો છે, એની જે બધી કાર્યવાહી કરવાની હોય એના માટે ક્યાં જવું પડે? જ્યારે પોલીસ આવે, કચેરી આવે, રિપોર્ટિંગ આવે, કોર્ટ ઇન્વોલ્વ થાય. એટલે આને અપરાધ કર્યો છે એવી દલીલ
મુરાલીએ કરી હોય કે મને લાકડી મારી, એમાં મને હું બેભાન થઈ ગયો, મારે હોસ્પિટલમાં જવું પડ્યું, એટલે એના ઉપર કેસ કર્યો. એટલે એ શું કરે છે કે મથુર કે એને અપરાધ કર્યો છે. બરાબર. એટલે આટલી વસ્તુ તો આપણે સમજી ગયા. સરકાર, કોર્ટ, ન્યાય અને અપરાધ. બરાબર છે. હવે અપરાધ હોય એટલે અપરાધી પણ હોય. અપરાધી ના હોય તો અપરાધ થાય જ નહીં. એટલે અપરાધી પણ હોય. પછી શું થાય? એનું હિયરિંગ. એટલે કચેરીમાં એને હાજર કરવાનું. એટલે પછી હિયરિંગ થાય. હવે હિયરિંગ સાંભળનાર કોણ કહેવાય? જજ. બરાબર. અને પછી આ બધું થયું અને નિર્ણય એવા પર આવ્યો. બધી મથુરની બધી વાત સાંભળી અને મુરારીની પણ વાત સાંભળી અને જજે આ પ્રમાણે એની રજૂઆત કરી કે મુરારી તરફથી જે બધી તકલીફો, સતામણી, ત્રાસ જે કંઈ મથુરને પડ્યો એની કોર્ટ નોંધ લે છે અને એના માટે જે કંઈ કચેરીએ નિર્ણય લેવો જોઈએ એના માટે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. એની સામે મથુરે જે લાકડીનો પ્રહાર કર્યો એનાથી જે ઈજા થઈ એ પણ, લાકડીનો પ્રહાર કરવો એ પણ અપરાધ તો કહેવાય. બરાબર. એટલે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને એ ધ્યાનમાં રાખી અને હવે નિર્ણય એ આપવામાં આવે છે કે એ વાત સાચી કે મથુરને સતામણી થઈ છે, એને પણ એનું રક્ષણ કરવાનો અધિકાર છે. કોર્ટ પણ એની ફરિયાદો સાંભળવા માટે તૈયાર છે. તેમ છતાં પણ એને જે પ્રહાર કર્યો છે એ પણ અપરાધ ગણાય. જો એને સતામણી હતી, હેરાનગતિ હતી તો એને એની ફરજ શું હતી? કમ્પ્લેન કરવાની. પોલીસ. પણ એ કમ્પ્લેન સાંભળ્યા પછી મુરાલીને શું કરવું ને શું કરવાનું નહીં કરવાનું એનો નિર્ણય કોણે લેવો જોઈએ? તો પોલીસ. કોર્ટે. પણ એને સામે પ્રહાર કરવાનો નિર્ણય કોણે લઈ લીધો? મથુરે પોતે હાથમાં લઈ લીધો. હવે કોઈ પણ કાયદાએ શું અપરાધીને સજા કરવી ન કરવી એ નિર્ણય કરવાનો અધિકાર કોને છે? કોર્ટને કે જજને છે. એ અધિકાર સામાન્ય નાગરિકને છે નહીં. જો સામાન્ય નાગરિકો અન્ય લોકો તરફથી જે કોઈ પ્રતિકૂળતા આવતી હોય એ બધો પોતે જ નિર્ણય લઈ અને જો સજા કરવા બેસી જાય તો સમાજમાં શું થાય? અંધાધૂંધ. લોકો એકબીજા સાથે લડવામાં આવે અને ઝઘડો થઈ જાય, યુદ્ધ થઈ જાય અને સમાજની અંદર અવ્યવસ્થા થઈ જાય. અથવા બીજું પણ બને, ધારો કે કોર્ટ જ ના હોય તો બધા પોતાના હાથમાં પોતપોતાના હાથમાં જ કાયદો લઈને ફરે. એટલે કોઈ ખૂન કરે તો કે આમાં આપણે કોર્ટ ક્યાં છે? ક્યાં બધું થવાનું? એટલે ચોરી, લૂંટફાટ વગેરે દુરાચાર અને તોફાન સમાજની અંદર થઈ જાય. બરાબર છે. એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ ને કે સમાજને વ્યવસ્થિત રાખવા માટે કોર્ટ જરૂરી છે. કોર્ટને કન્ડક્ટ કરવા માટે, એનું કાર્યવાહી કરવા માટે જજ પણ જરૂરી છે. અને જજ પાસે કમ્પ્લેન નોંધાવવા માટે એના બધા કાર્યકરો પણ જરૂરી. અને જે કંઈ અપરાધી હોય એને કોર્ટમાં લઈ એની સુનાવણી પણ હોવી જોઈએ અને જે અપરાધી લાગે એને યોગ્ય સજા પણ થવી જોઈએ. બરાબર છે. બધું માન્ય છે ને? અહીંયા બધું માન્ય છે. હવે પેલા મથુરને 3 મહિનાની જેલ કરવામાં આવી અને રોજ 5 પ્રહાર લાકડીથી કરવાના આ નિર્ણય કરવામાં આવે. એટલે હવે મથુરને જેલમાં મૂકવામાં આવે છે અને એને રોજ
5 પ્રહાર મારવાની સજા થાય છે. હવે એ પ્રહાર કરવા માટે અને એને જેલમાં લઈ જવા માટે, એને જકડી રાખવા માટે, એનું સુપરવિઝન કરવા માટે, દેખરેખ રાખવા માટે, એ બરાબર વર્તાવ કરે છે કે નહીં, આ બધું કરવા માટે કોણ હોય? જેલર. જેલર. જેલમાં જેલર. એ કઈ જજ ત્યાં આગળ જતો નથી. નથી, પોલીસ જજ. પોલીસનું કામ તો પકડવાનું, હા, પણ ત્યાં આગળ જેલર. એ કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટનો માણસ હોય, પણ આ બધું કાર્યવાહી કરવાનું કોને સોંપવામાં આવ્યું છે? જેલર. એટલે પહેલે દિવસે પેલાને અંદર સળિયા પાછળ લોક કરી દેવામાં આવે છે અને બીજે દિવસથી શું કરવામાં આવે છે? 5 પ્રહાર કરવા જાય છે. હવે પેલો જે કેદી છે અને પેલો પ્રહાર કરવા જાય છે, એમાં દુષ્ટ કોણ છે એ નક્કી કરવાનું છે. એમાં મથુર દુષ્ટ છે અને જેલર જે મારવા જાય છે એ દુષ્ટ છે. બેમાંથી દુષ્ટ કોણ લાગે? મથુર જ. જેલર તો પોતાનું કામ કરે છે. મથુર દુષ્ટ છે. બરાબર છે? બરાબર લાગે છે? મથુર દુષ્ટ છે એટલે કોઈ પણ માણસ દુષ્ટ છે. કર્મ દોષ. હવે અધ્યાત્મ આવે છે. અત્યાર સુધી જે મેં વાત કરી એ તો એક બેકગ્રાઉન્ડ. દુષ્ટ કોણ છે? કર્મ. એને કરેલા કર્મ. કર્મ. અને કર્મો બધી સ્થાયી હોય છે, એનો પ્રવાહ તો આવે ખરો ને જાય. જો આપણે લેબલ મારીએ કે મથુર દુષ્ટ છે તો આજે પણ દુષ્ટ ને કાલે પણ દુષ્ટ ને 1000 વર્ષ પછી પણ દુષ્ટ ને લાખ વર્ષ પછી પણ દુષ્ટ. ત્રિપુષ્ટ વાસુદેવ દુષ્ટ હતા. જો ત્રિપુષ્ટ વાસુદેવ જેને શિશુ રેડ્યું પેલા સૈયા પાલકના કામી હતા, તો એમ કહી શકાય કે ત્રિપુષ્ટ વાસુદેવ દુષ્ટ હતા. તો પછી 27મા ભાવે એ જ આત્મા હતો ને ભગવાન મહાવીર. આ પ્રસંગ કયા ભાવમાં બન્યો? કયા ભાવમાં બન્યો? 18મા ભાવમાં. જો ત્રિપુષ્ટ વાસુદેવને આપણે દુષ્ટ માનીએ તો એમ જ કહ્યું ને એમનો આત્મા દુષ્ટ જ છે. તો એમનો આત્મા દુષ્ટ એ મહાવીર બને ખરો? આત્મા સાથે લાગેલા કર્મ. આત્મા સાથે લાગેલા કર્મ બહુ સરસ શબ્દ છે. આ વાક્ય ધ્યાનમાં રાખો. આત્મા સાથે લાગેલા કર્મ એટલે આત્મા અને કર્મ એ બંને સેપરેટ થયા ને. પણ જ્યારે પ્રશ્ન પૂછાય, માણસ તરીકે પ્રશ્ન પૂછાય, ત્યારે શું જવાબ આવે? ત્યારે જવાબ એ આવે, કોઈ પણ માણસ તરીકે દુષ્ટ હોતો નથી. આજનો દુષ્ટ કાલે સંત પણ બની જાય. અને કર્મ એ તો પરાઈ ચીજ છે. કર્મ આપણી ચીજ જ ક્યાં છે? બહારથી ઇન્વાઇટ કરીને લાવેલા એ અલગ વસ્તુ છે. તમારા ઘરમાં કોઈ ગેસ્ટ આવે એ કઈ ઘરની વ્યક્તિ કહેવાય નહીં, એ ગેસ્ટ જ કહેવાય. વાત મગજમાં બેસે છે. કારણ કે કર્મ અને આત્મા બે અલગ અલગ વસ્તુ છે. કેમ અલગ છે? કારણ કે કર્મ જળ છે અને આત્મા ચેતન છે. વાસ્તવિક રીતે અને નિશ્ચય દ્રષ્ટિએ તો આત્મા શુદ્ધ હતો, આજે શુદ્ધ છે નિશ્ચય દ્રષ્ટિએ, અને ભાવાંતરમાં પણ શુદ્ધ છે. પણ શું આવી ગયું છે? બહારથી કચરો, મલિનતા આવી ગઈ છે. જેણે આત્માને શું કર્યો છે? અશુદ્ધ કર્યો છે. અને આપણું કામ શું છે? કર્તવ્ય શું છે? બહારથી આવેલી જે મલિનતા, કચરો, ડસ્ટ છે, જે મળ છે, એને સાફ કરવાના છે. જો આત્મા હંમેશા જો અશુદ્ધ હતો, અશુદ્ધ છે, તો ભાવાંતરમાં અશુદ્ધ જ રહેવાનો છે. એને શુદ્ધ કરવાની જરૂરત છે.
આજના આ સેશનમાં માત્ર આટલું જ જો સમજી જવાય, એનું બેકગ્રાઉન્ડ હું શરૂ કરું છું. હવે પછીના સ્વાધ્યાયમાં આપણે શું વાત કરવાની, એમાં સીધું મેં વાક્ય કહ્યું હોય કે આત્મા અને કર્મ અલગ છે, એ આખું સ્ટેટમેન્ટ છે. આમ જોવા જઈએ તો આત્મા કર્મનો કોઈ સંબંધી છે નહીં. આત્માના અનંત પ્રદેશોમાં નિશ્ચય દ્રષ્ટિએ, તત્વ દ્રષ્ટિએ કોઈ અશુદ્ધતા પહેલા હતી નહીં. અશુદ્ધતા અનાદિકાળથી અંદર બહારથી આવેલી છે, ક્યાંકથી આવેલી છે. હવે બહારથી આવેલી વસ્તુ જે હોય એને આપણે સેપરેટ કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકે. જે અંદર એક મેક થઈ ગયું હોય, જે એનો ભાગ હોય, એને સેપરેટ ના કરી શકે. કોઈ મુખ્ય વસ્તુનો એક ભાગ હોય, એ એક તાદાત્મ્ય હોય તો એને સેપરેટ ન કરી શકીએ. દાખલા તરીકે અત્યારે વર્તમાનમાં આપણી જે શરીર છે, એની આંગળી છે, એને આપણે સેપરેટ કરી શકીએ? નથી કરી શકતા. પણ વીંટી પહેરી હોય તો કરી શકે. માણસ પતી જાય પછી દાગીના હોય શું કરી નાખીએ? કારણ કેમ કાઢી શકાય? સેપરેટ. એટલે એક વાત તો નક્કી થઈ ગઈ. આપણે પહેલું વાક્ય ક્યારથી શરૂ કરેલું ખબર છે તમને? સંસારમાં જકડી રાખનાર તત્વ કયું છે? શું જવાબ આવ્યો? કર્મ. અને બીજું અહીંયા જવાબ આવ્યો કે કર્મ એ આત્માની પોતાની વસ્તુ છે. હવે હું બીજો પ્રશ્ન કર્યો, જ્ઞાન એ શું છે? આત્માનો સ્વભાવ જ છે. જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન. જ્ઞાન અને આત્મા ક્યારેય જુદા થઈ શકે નહીં. કારણ કે આપણે શબ્દ આત્માનો બીજો શબ્દ શું છે ખબર? ચૈતન્ય. જેનામાં ચેતના છે એ ચૈતન્ય. ચેતના એટલે શું? ના. જ્ઞાનની વ્યાખ્યા શું? હું અત્યારના આખી પરિભાષા આપણે સમજીએ છીએ, જેને લખવું લખી નાખે. કારણ કે આ બધા સેશનો હવે ઘણા બધા લાંબા ચાલશે અને એમાં આખું કર્મ વિજ્ઞાન આવશે, એમાં આ પ્રશ્નો પાછો ફરી આવશે. જ્ઞાનની વ્યાખ્યા શું? વિશેષ જાણ. વિષય જાણો. અડધું સાચું, 50%. ના, જેને જે જવાબ આપે ને એને પોઈન્ટ્સ આપવાના, એટલે 50% તો એ જીતી ગયા. કોઈ બી એનો જવાબ આ છે. સાંભળજો, આ જ્ઞાન સમ્યક બોધ, આત્માને થતો સમ્યક બોધ, એનું નામ જ્ઞાન. તો અજ્ઞાનનું વ્યાખ્યા શું હવે? અસમ્યક બોધ એ અજ્ઞાન. તો જે પીએચડી ડિગ્રી વાળા હોય, કોઈ માસ્ટર ડિગ્રી વાળા હોય, બધા કોઈ એકાઉન્ટન્ટ હોય, કોઈ ડોક્ટર હોય, લોયર હોય, એ બધા જ્ઞાની કહેવાય કે અજ્ઞાન? શાસ્ત્રની ભાષા, શાસ્ત્રની ભાષા. મિથ્યા તો શબ્દ વાપરવા કરતા આપણે અજ્ઞાન, કારણ કે જ્ઞાન તો છે. પણ જ્ઞાન ઈ જ્ઞાન છે, પણ આ જીવન પૂરતું જ છે, એ આત્મિક જ્ઞાન નથી. બરાબર. એટલે તો આપણે અસમ્યક કહ્યું. સમ્યક જ્ઞાન પણ જ્ઞાન જોડે નથી આવતું, દર્શન જોડે આવે. દર્શન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. એમાં સમ્યક ચારિત્ર જોડે આવે કે ના આવે? સાધુ ભગવાન છે. હંમેશા જૈન સાધુ જ્યારે કાળધર્મ પામે ત્યારે નિયમ કઈ ગતિમાં જાય? દેવલોકમાં જાય. હવે દેવલોકમાં ચારિત્ર છે? પચખાણ પણ નથી. ચારિત્ર તો નથી. નૌકાશીનું પચખાણ પણ દેવલોકમાં નથી, એ મનુષ્ય લોકમાં જ છે.
મોક્ષને જનારામાંની જેટલી રિક્વાયરમેન્ટ છે એમાં પહેલું શું મૂક્યું ખબર છે? મનુષ્ય ભાવ. કારણ કે મનુષ્ય ભાવ જ છે જેમાં નવકારસી થઈ શકે, એટલે તો એનું મૂલ્ય છે. દેવલોકમાંથી મોક્ષે ના જવાય, કારણ કે દેવલોકનો જીવ નવકારસી પણ નથી કરી શકતો. અને માટે જ શું કહ્યું ખબર છે? દેવાવી તમ નમમ સંતિ જસદમ્મે સયામ. દેવો પણ નમસ્કાર કરે છે. કોને? મનુષ્ય. શબ્દ તમે સાંભળો, બરાબર સાંભળો તમે. આપણે બીજા બધાની વાત નથી કરતા, અહીંયા બેઠેલાની વાત કરું છું. દેવો પણ મનુષ્યોને દેવાવી તમ નમમ સંતિ. આ શાસ્ત્રનો છે. આ 10 વકાલિક સૂત્રનું આ વાક્ય છે. 14 પૂર્વધરોએ બનાવેલું છે. આ મારું વાક્ય નથી, મેં બનાવ્યું નથી, મારી કલ્પના નથી. દેવાવી તમ નમમ સંતિ, પહેલું જ વાક્ય. ધમ્મો મંગલ ઉત્કિષ્ટમ અહિંસા સંયમો તમો દેવાવી તમ નમમ સંતિ જસદમ્મે સયામ. વિતરાગનો ધર્મ જે આત્માની અંદર છે એને દેવો પણ નમસ્કાર કરે છે. આમાંથી એક તાત્પર્ય કાઢવાનું છે. કોણ કોને નમસ્કાર કરી શકે? દુનિયાની અંદર કોણ કોને નમસ્કાર કરે? પુત્ર પિતાને નમસ્કાર કરે? યસ કે નો? પુત્ર પિતાને નમસ્કાર કરે. યસ. પિતા પુત્રને કરે? કરે. પિતા પુત્રને કરે? નમસ્કાર કરે. કરે. થિયરીમાં શિષ્ય ગુરુને નમસ્કાર કરે, ગુરુ શિષ્યને નમસ્કાર કરે? યસ કે નો? નો. કરેક્ટ? કરે. ગુરુ શિષ્યને નમસ્કાર કરે. આ નવું કોન્સ્ટિટ્યુશન હવે ઊભું થાય છે. શિષ્ય આપણે સ્પેસિફિક નથી કરી. એક રૂમની અંદર ગુરુ છે ને શિષ્ય છે. રોજ સવારે ગુરુ શિષ્યને નમસ્કાર કરે. એક ફેમિલીની અંદર પિતા છે ને પુત્ર છે. રોજ સવારે પિતા પુત્રને નમસ્કાર કરે. વડીલોને નમસ્કાર કરે છે નાના હોય. ખ્યાલ આવી? ટીચરો અને વિદ્યાર્થીઓ, ટીચર વિદ્યાર્થીને નમસ્કાર કરે. અત્યારના કરવા પડે એ વસ્તુ અલગ છે. આપણે આની વાત સમજવાની. દેવો કયા ગુણ સ્થાન? ચોથા ગુણ. આન્સર કરે. શ્રાવક શ્રાવિકાઓ કયા ગુણ સ્થાન? 2. પહેલાથી ચોથા. બીજા. શ્રાવક શ્રાવિકા કયા ગુણ સ્થાન? બીજા. અરે 5મું ગુણ સ્થાનક ને 6ઠું ગુણ સ્થાનક. દેશ વિરતિ. શ્રાવક જે વ્રતિ છે એ બધા જ નૌકાશી કરનારા, ઉપવાસ કરનારા, એકાસુ કરનારા, પ્રતિક્રમણ કરનારા, સામાયિક કરનારા, દેશાવકાશી કરનારા, પૌષધ કરનારા, આ બધા કોણ કહેવાય? 5મું ગુણ સ્થાનક. તત્વાર સૂત્રનું જ ચેપ્ટર. અને સાધુ ભગવાન હવે તમે દેવોને મૂકો, શ્રાવકોને મૂકો ને સાધુને મૂકો. ગુણ સ્થાનકની અંદર કોણ આગળ છે? સાધુ અને મનુષ્ય. સાધુ અને મનુષ્ય. શ્રાવક પહેલા, સાધુ ઉપર, પછી મધ્યમાં શ્રાવક, અને પછી નીચે દેવ. હવે અહીંયા ઊંચું કોણ થયું ને નીચું કોણ થયું? તેઓ નીચે થયા. ગુરુ મહારાજ, ગુરુ ભગવાન. આ 3ની અપેક્ષા.
ઊંચું કોણ સૌથી ને સૌથી નીચું લેવલ ઉપર કોણ? સાધુ શ્રાવક એ ઊંચા, પછી શ્રાવક પછી દેવ પછી દેવા. હમણાં તમે શું કર્યું? વડીલોને નમસ્કાર નમસ્કાર કરવા, પણ વડીલો નાના નમસ્કાર એ તો તમે જ કહ્યું ને. એટલે દેવો મનુષ્ય નમસ્કાર કરે. પણ આપણે દેવોને તમે ના કહો કે જે ઊંચા ગુણવાળા હોય એ નીચા ગુણવાળાને નમસ્કાર વંદન ન કરે. ના સમજ પડી? હજી કોમ્પ્લિકેટેડ? સ્પષ્ટ થઈ ગયું? શું મેં કહ્યું? ઊંચા ગુણસ્થાનક હોય એને નીચા ગુણસ્થાનક વાળા હોય. અને નીચા ગુણસ્થાનવાળા ઉપરવાળાને કરે, પણ ઉપરના ગુણવાળા હોય એ એ નીચા નીચેના ગુણવાળાને નમસ્કાર પૂજન વગેરે કરે ના કરે નહીં. ના કરે. હા થઈ ગયા વાત ચોકી. આપણે આમાંથી બીજું એક સાર લેવાનો છે. હું પેલું દ્રષ્ટાંત રાખું છું, પણ આપણે પ્રતિક્રમણની અંદર કાવસર સમજો. પ્રતિક્રમણ તો આપણે બધા કરીએ છીએ. એનું અંદર શું રહસ્ય છે, સ્ટેપ બાય સ્ટેપ, આમ કેમ ને આમ કેમ નહીં. એમાં જ્યારે હરિયન પરમાત્માની સ્તુતિ, જે પેલા 4 પહેલી સ્તુતિઓ આવે છે, બરાબર છે? આવે છે કે નહીં? ચૈત પહેલા છે સંસાર દાવાની કે કલ્યાણ કંદમની બધી સ્તુતિઓને પહેલી 4 ગાથા બોલવાની હોય છે. હરિયંચામ કરીમ કાવસંગમ સબલોય હરિયંચામ કરીમ કાવસંગમ 15 વત્યા આવે છે, બરાબર? પછી બીજી ગાથા આવે છે, ત્યારે પણ સબલોય આવે છે ને હરિયંચામ. પછી પુખરવર્તી બોલવાની આવે છે, ત્યાર પછી પણ બોલવાની આવે છે, બરાબર છે? પછી સિદ્ધાંત બુદ્ધાણમાં આવે છે. બધાને ખબર છે? હા, ખબર છે. જેને ખબર છે ને ખબર. પછી આપણે હરિયંચામ નથી બોલતા, બોલીએ છે ના, ચોથામાં ચોથામાં નથી બોલતા. કેમ એવું લાગ્યું ફેરફાર? એ તો ખબર છે. ચોથામાં દેવો હોય. પહેલામાં હરિયંચામ કરીને ગામ બંદર વચ્ચે આપણું તે સકાર. આનો અર્થ શું ખબર છે? મારો કાવસક કેવી રીતે હોય છે? હું કોને કરું છું કાવસક? હરિયન પરમાત્મા. પહેલામાં એક હરિયન પરમાત્મા જેને માટે આપણે નક્કી કર્યું હોય. દાખલા તરીકે મહાવીર સ્વામી ભગવાન. આપણે ચૈત્યમાં એવું ન કર્યું, આપણે મહાવીર સ્વામીની થોય જોડો બોલવું છે. એટલે આપણે શું છે કયું બોલીએ? સંસાર દાવા નલદાહનીરમ. એ એક ગાથા પહેલા કાવસમાં આવે છે. એ ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ છે. બધા એગ્રી? એટલે આપણે હરિયંચામ બોલીએ છીએ. હવે બીજી ગાથા આવે છે, એમાં બધા જ તીર્થંકરોની છે. બોધા બીજી ભાવ નામ સુરદાનો માનવે ચુલા વિલોલ કમ લાવલ મારિતા સંપૂરિતા વિનત લોક સમીરતા. હવે એ કોની છે? બાકીના 23 તીર્થંકરો. પછી ત્રીજી જે સ્તુતિ છે એમાં પુખરવતી બધે આપણે બોલીએ છીએ, અને એમાં એ સ્તુતિ કોની આવે છે? જ્ઞાન પર. કોની? જ્ઞાન પર. કેવળી ભગવંતોએ આ જે શ્રુત જ્ઞાન રચ્યું છે ને, એની આપણે બોધા ગાદમ સુપદ પદ નીરપુરા બિરામ. બોધ, આ ભવ્ય જીવોને બોધ પમાડવા માટે જે શ્રુત કેવલી વાણી જે નીકળે છે ને, એ શ્રુત જ્ઞાનની આપણે સ્તુતિ કરીએ. હવે જ્યારે ચોથી ગાથા આવે છે ત્યારે કઈ ગાથા છે ખબર છે? ત્યારે આપણે હરિયંચિયામ નથી બોલતા. શું બોલીએ છીએ? બે વચ્ચે સંમાદિઠ્ઠી સમાહિ. સમાધિ તમને શાંતિ, તમને સહાય કરે, અમને સહાય કરો. આ વિતરાગ પરમાત્માની ભક્તિ કરવામાં અમને સહાય કરો, એની વિનંતી કરવામાં આવે છે. ત્યાં નમસ્કાર ક્યાં લખ્યા? જો દેવોને નમસ્કાર થતા હોય, દેવોની પૂજા થતી હોય, તો ત્યાં આગળ લખવું પડે ને, હરિયંચામ કરીને કાવસકમ વંદન વત્તે. વંદન વત્તે એટલે વંદન કરું છું, પૂર્ણ વત્તે પૂજન કરવા માટે, સત્કાર વત્તે સત્કાર કરવા માટે, સન્માન કરવા એટલે સન્માન કરવા માટે હું આ બધું કરું. આ બધું કોને કરવાનું છે? બધું હરિયન પરમાત્મા, સિદ્ધ પરમાત્મા.
સમજો છો હું શું કહેવા માંગુ છું? હા, સમજ પડે સમજ. તો ચોથી ગાથાની અંદર આ બધું વંદન, પૂજન, સત્કાર, સન્માન આવું બધું કેમ ના લખ્યું? દેવને દેવો આપણા નીચા છે. દેવને. દેવો નીચા છે એટલે હા, જેને જે પ્રમાણે યોગ્ય સન્માન કરવાનું એ પ્રમાણે જ કરવાનું. એનાથી તમે આગું પાછું કરો એ શાસ્ત્રને માન્ય નથી. રસ્તામાં ગાય જતી હોય એને વંદન કરવા બેસાય. ગાય પૂજનીય છે, રક્ષણ કરવાનું. એને ભગવાનના નવણ માટે જરૂરી દૂધ માટે કદાચ શ્રાવક રાખે પણ ખરો. આનંદ શ્રાવક પાસે 99 ધણ હતા. ગાયોના ધણ. એક ધણ એટલે કેટલા? 99,000 ગાય. એવા કેટલા હતા? 99 એક ધનમાં 99,000 99,000 એક ધન. એક ધણ. એટલે રોજ એમની પૂજા કરતો હતો એમ ના. રક્ષા. એ જે દૂધ આવે ગામની અંદર જેટલા જિનાલય હોય એને પહોંચાડો. અને એ આટલી ગાયોને જો ન રાખે તો નગરમાં કોણ રાખનાર બીજું હોય ખબર છે? ગાયો. હા. કસાય. સો એનું પ્રયોજન તમે વિચારો. કોઈ એમ કે આનંદ શ્રાવકને 99 ધણ ગાયોની જરૂર શું પડી? એના પુણ્ય આ બધી લક્ષ્મી હતી. અને એ વખતે લક્ષ્મીની અંદર રૂપિયાને આ રોકડા ના હોય. ત્યાં તો સુવર્ણ હોય, ત્યાં તો આ પશુધન હોય. પશુધન રાખવાનું કારણ શું હતું? 99 ધણ. જો એ ના રાખે તો બીજા કતલખાને શું હાલત કરશે? અને અહીંયા આગળ એમનું રક્ષણ થાય, પોષણ થાય, એમને વ્યાધિ હોય તો એની દવા દારૂ માટે વૈદ્યો પણ ખરા હો પાછા. 1000 વૈદ એમનું કામ. અને એના રખેવાળો રાખે 10,000. કલ્પના બાની આપણો મૂળ પોઈન્ટ શું ખબર છે? જ્યાં આગળ નમસ્કાર કરવાનો હોય ત્યાં નમસ્કાર કરો. જ્યાં નમસ્કાર ન કરવાનો હોય ને ત્યાં નમસ્કાર કરો તો એ પણ અયોગ્ય. ઉચિત ઔચિત્ય. ધર્મ માર્ગની અંદર તમે પ્રવેશ કર્યો છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? એના પહેલા 4 લક્ષણ કયા? ઔચિત્યનું પાલન. પહેલું કયું? પાપ નહીં તીવ્ર ભારે કરે જેણે નહીં ભવરા ઉચિત સદા દશા સેવે સદા. શું કહ્યું? ધર્મ માર્ગમાં પ્રવેશ કર્યો છે કે નહીં એની ખબર એના આ પેરામીટર્સ. પાપ નહીં તીવ્ર ભાવે કરે જેણે નહીં ભવરા ઉચિત દશા સેવે સદા તે અપૂર્વ બંધક ભાવ. તમને ખબર છે અપૂર્ણ બંધક સ્ટેપ કયું? સમ્યક દર્શન આવતા પહેલાનું. પછી સમ્યક દર્શન આવે. એનો અર્થ એમ કે સમ્યક દર્શનની પહેલાનું પદ હોય એટલે અપૂર્ણ બંધક કયા લેવલ ઉપર છે? મિથ્યાત્વમાં છે કે સમ્યક દર્શનમાં છે? મિથ્યાત્વ લેવલ. એ મિથ્યાત્વ લેવલ ઉપર આપણે ધર્મની શરૂઆત થાય એમાં પણ આ લક્ષણ જોઈએ. કયું લક્ષણ જોઈએ? મેં કહ્યું ઉચિત દશા સેવે. ઔચિત્ય. હવે પેલા મથુરને શું થાય છે? અને આજે જે પરિભાષા આપણે જોઈ લીધું, સરકાર જોઈએ, કોર્ટ જોઈએ, જજ જોઈએ, જેલર જોઈએ, કેદી જોઈએ અને અપરાધી જોઈએ. હું કહી દઉં એ કોણ કોણ છે, પછી આપણે અહીંયા સમાપ્ત કરીએ. એ જે સરકાર છે એ કુદરત છે. કોર્ટ કઈ છે? કુદરતની અંદર કોર્ટ કઈ છે? કર્મસત્તા. તો કોર્ટ હોય તો કોન્સ્ટિટ્યુશન જોઈએ, બંધારણ જોઈએ ને. પહેલેથી નક્કી કર્યું છે કે આને ગુનો કહેવાય, આને ન કહેવાય. બંધારણ કયું છે? શાસ્ત્ર.
કોણે કોણે નમસ્કાર કરવો એ ક્યાં લખ્યું છે? કોણે લખ્યું? શાસ્ત્રમાં. શાસ્ત્રે. એટલે તમે બંધારણ પ્રમાણે જ રહો તો જ તમે કાયદાસર કહેવાઓ ને. બંધારણથી બહાર જો કંઈ પણ પ્રવૃત્તિ કરો એ ગેરકાયદે ગણાય કે ના ગણાય? ના સમજાય. સમજાય. એટલે શાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આપણે કરવું. અને શાસ્ત્ર પ્રમાણે ન કરો એ અપરાધ કહેવાય ને. અપરાધ કોને કહેવાય? કોન્સ્ટિટ્યુશનની બહાર તમે જે કંઈ કરો એ અપરાધ કહેવાય. એટલે શાસ્ત્રની બહાર જે કંઈ થાય એ શું કહેવાય? આપણે અપરાધ. અને હમણાં તમે બોલ્યા કે પેલો મથુર કોણ કહેવાય? અપરાધ. કારણ કે એને પ્રહાર કર્યો. હવે એને કમ્પ્લેન કરવાની હતી અને કોર્ટ વુડ ડિસાઇડ વોટ ટુ ડુ. એને બદલે એને કાયદો શું કરી લીધો? હાથમાં લીધો. આપણે પણ વિચારવાનું છે કે આપણે શાસ્ત્રના જે કાયદા છે હું તો નથી લઈ લેતો ના. આ કેટલી જબરજસ્ત ચાવી આપી. માનસિક રીતે, વાચિક દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ કોઈ પણ એવું તો આપણે નથી કરતા ને જે કોન્સ્ટિટ્યુશનમાં નથી. તો શું થાય એનું? આપણે અપરાધ. અને અપરાધી પેલો કેદી. અને કેદીને સજા કોણ કરે છે? જેલર. હવે જેલર કોણ છે? અને અહીંયા પછી શું બને છે? આપણને એમાં કેવી રીતે એની લાગે પડે છે એ બધી હકીકત અને વિગતો હવે પછીના સ્વાધ્યાયની અંદર આપણે ચાલુ રાખીશું. આ બહુ જ અગત્યનું જે જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન છે એની મેં આ એક શરૂઆત કરી છે. તમને જો આ બધી જિજ્ઞાસા હોય ને સરળતાથી સમજવાની તો આ સેશનનો લાભ લેવા વિનંતી છે. જે લોકો ન આવ્યા હોય એમને પણ તમે જણાવજો કે આ વિષયની અંદર હવે આપણે ધીમે ધીમે બધી જ, આમ તો બધી જટિલ વિષય છે, 158 પ્રકૃતિઓ છે, એટલે મારે 158 સેશન જોઈએ. એની આ ભૂમિકા રચી છે. આપણે પ્રયત્ન કરીશું. વિતરાગની આજ્ઞા કંઈ પણ કહેવાયું હોય તમારા સૌની સાક્ષી ઈચ્છામી દુક્કડમ. તમે ફરી અહીંયા આગળ જે સહયોગ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારિણં સર્વધર્માણાં જયમ જયતિ